રામદેવજી બાપા રામાશ્રવની પાળ ઉપર સમાધિના સ્થાને આવ્યા છે અને તુંવરાપણા રાજપૂતોને આજ કેવી આજ્ઞા કરે છે. અરે તુંવરાપણા રાજપૂતો, મારી સમાધિ લીધા પછી કોઈ મારી સમાધિનો પડદો ખોલતા નહીં. જો સમાધિનો પડદો નહીં ખોલો તો 10 બીજી પેઢીએ પીર તરીકે પ્રગટ થઈશ. આ પણ મારું તમને વચન છે. પણ હે રાજપૂતો, મારી સમાધિ લીધા પછી બ્રહ્માંડ માંથી બ્રહ્મા આવે કે વૈકુંઠ માંથી વિષ્ણુ આવે કે પછી કૈલાસ માંથી ભોળાનાથ આવે, મારી સમાધિ ખોલવાનો કોઈ પ્રયત્ન ના કરતા. અરે ભાઈઓ, તો હવે મારી સમાધિનો સમય વીતતો જાય છે.
તો મારી સમાધિની વિધિ કરો. અરે બેન સગુણા, તમે મારી સમાધિની વિધિ કરો. હવે મારો સમાધિનો સમય વીતતો જાય છે. આવી રીતે બેન સગુણા રામદેવજી બાપાની સમાધિની વિધિ કરવા લાગ્યા. અને અજમલ રાજા જે દ્વારકામાંથી કૃષ્ણ ભગવાન પાસેથી રતન કટોરો, હીર ગેડીઓ, અભય અસળો, અમર ડાબલી હતી, એમના હાથે એ સમાધિના ખાડામાં મૂકી છે. 4 વસ્તુ સમાધિમાં મૂક્યું છે. બેન સગુણા સમાધિની વિધિ કરે છે. રામદેવજી બાપા કોરાકોળના રાજપૂતોને કહે છે, હું અહીંયા સમાધિ લઉં ત્યારબાદ વૈકુંઠમાંથી વિષ્ણુ પરમાત્મા આવે, કૈલાસમાંથી ભોળાનાથ આવે, તો પણ મારી સમાધિનો પડદો કોઈ ખોલશો નહીં. જો મારા વચનો પર હાલશો તો હું 3જી પેઢીએ કોરાકોળમાં જન્મ ધારણ કરીશ, આવું વચન આપ્યું છે. અને રામદેવજી બાપા ત્યારે સૌ કોરાકોળના રાજપૂતોને શું કહેવા લાગ્યા? અરે કોરાકોળના રાજપૂતો, હજી હું તમને એક વખત યાદ દેરાવું છું કે મારી સમાધિ લીધા પછી મારી સમાધિ ખોદવાનો કોઈ પ્રયત્ન ના કરતા, કોઈ સમાધિ ખોદવાનો પ્રયત્ન ના કરતા. જય અલગધણી, જય અલગધણી. આવી રીતે રામદેવજી બાપાએ સમાધિના ખાડામાં પ્રવેશ કર્યો છે. સૌ માણસો રામદેવજી બાપાનો જય જયકાર કરવા લાગ્યા. રામદેવજીનો જય, અલગધણીનો જય, રામદેવજીનો જય. આવી રીતે દૈત્ય આત્મા જુદો થઈ અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યો. સૌ માણસો રામદેવજી બાપાની સમાધિએ ધૂપ દીપ કરવા લાગ્યા, અગરબત્તી શેકાવા લાગ્યા, શ્રીફળ વધેરવા લાગ્યા, નમન કરવા લાગ્યા. અને રામદેવજી બાપાએ સમાધિ લીધી હતી, પણ ક્યારે લીધી? 11 ગુરુવાર રોજી રે તિથિયાની, 11 ગુરુવાર ભાદરવા
ઉગતા પોરમાં ઓજી. 1515 સાલ હોળી રે 1500 આજ 15મી સાલ એવા ભાદરવા દસમાં યુગના પો ભાદરવા 11 ઉગતા પોરમાં ઓજી. રામદેવજી બાપાએ 1515 સાલ ભાદરવા સુદ 11 ઉગતા પોરે રામદેવજી બાપાએ સમાધિ લીધી છે અને સમાધિની વિધિ પૂરી થાય છે. ભાઈઓ બહેનોને વિનંતી, હજી થોડું અક્ષણ બાકી છે, માટે બધા નીચે બેસી જાઓ. અહીંયા રામદેવજી બાપાએ સમાધિ લીધી છે અને એમની આરતીનો બોલ 8111 રૂપિયા છે રામ ભરોસે. હવે આરતીનો સમય થઈ ગયો છે, માટે આરતી આપી દઉં છું. રામ ભરોસે 8111 રૂપિયા એક વાર, 8111 રૂપિયા બે વાર, 8111 રૂપિયા અઢી વાર, 8111 રૂપિયા ત્રણ વાર. આ સડાવો પોકરભાઈનો છે, તો પોકરભાઈ અહીંયા આરતી ઉતરવા માટે પધારો. બોલ રામદેવજી મહારાજ કી જય.